जय माताजी साहित्यकार पौभा गढ़वीना। आम तो આપણે બધાય સંસારી જીવ છીએ, એકબીજા સંબંધથી જોડાયેલા છે. બાપ દીકરાનો પ્રેમ, બાપ અને દીકરીનો પ્રેમ, મા અને દીકરાનો પ્રેમ, ભાઈ ભાઈનો પ્રેમ, નણંદ અને ભોજાઈનો પ્રેમ, આ બધાય પ્રેમ એ કુટુંબના પ્રેમ છે. પણ એક પાત્ર બહારથી આવે છે અને એ જ વચ્ચે વહુનું પાત્ર. એક આખો પરિવાર હોય, એમાં એક નવી વહુ આવે. બધા જ સ્વભાવ ભળી ગયેલા હોય, વહુને બધાયના સ્વભાવ આરે ભળવાનું હોય. અઘરી બાબત છે, પણ છતાં એ બધાને એટલી બધી વાલી લાગતી હોય કે બધા એને બોલાવવા માટે આતુર હોય. એમાં ખાસ કરી અને સાસુ અને વહુ, આ જો બે પાત્રને મેળ આવી જાય, એકબીજાના સ્વભાવને જાણી જાય, એકબીજાના સ્વભાવ જો ગમી જાય, તો એ ઘર એટલું બધું સુંદર મંદિર બની જાય અને ઘરની વાલ પર એટલી બધી ખુશિયા આવી જાય કે એની કોઈ સીમા નથી. તો આટલું કરવા માટે શું કરવું, કઈ રીતે રહેવું અને કઈ રીતે સમજવું, એનો દાખલો કવિ આલ કચ્છના કવિ આલ આપે છે કે પહેલા તો સાસુએ સમજવું, કારણ કે સાસુ છે એ વડીલ છે. સાસુએ એટલું સમજવું, હૈયે ધરી હરિહંસ, હૈયાની માલપા ધરપત રાખી અને હૈયાની માલપા હરખ રાખી. અને સાસુએ પહેલા તો એટલું સમજી લેવું, સાસુએ એટલું સમજવું, હૈયે ધરી હરિહંસ, વહુ ન હોત વિશ્વમાં તો વધત ક્યાંથી વંશ. મારી વંશ પરંપરા, મારા દીકરાના ઘરે દીકરો ને એના ઘરે દીકરો, આ બધું ક્યારે બને? તો કે વહુ હોય તો બને. વહુ એ તો પોતાની વંશની પરંપરા આગળ ચલાવવા વાળી છે, એટલે મારે એને રાજી ખુશીથી રાખવી પડે. સાસુએ એટલું સમજવું, હૈયે ધરી હરિહંસ, વહુ ન હોત વિશ્વમાં તો વધત ક્યાંથી વંશ. તો વંશવેલો ક્યાંથી હાલે? એ તો વહુ આવી તો વંશવેલો આગળ હાલશે. આ સાસુએ સમજવાનું છે. તો સામે વહુની જવાબદારી આવે છે કે વડીલને માન આપવું, વડીલનું કીધું કહું. જે ઘરની માલપા આવ્યું છું એ ઘરના બધા સભ્યોને હારે સ્વભાવથી સ્વભાવ મેળવવો, એ ઘરની રીત રૂઢી મેળવવી, એ ઘરની પરંપરાને જાળવવી. તો વહુએ એટલું વિચારવું, ગ્રહણ કરી સદગ્રંથ. એને મા બાપ પાસે જે વાતો સાંભળી હોય, વડીલો પાસે વાતો સાંભળી હોય, સીતાજીનું પાત્ર જો સાંભળ્યું હોય તો એ ધ્યાનમાં રાખીને વહુએ એટલું વિચારવું, ગ્રહણ કરી સદગ્રંથ, સાસુ ન હોત સંસારમાં તો ક્યાંથી પામત કંથ. વહુએ એટલું જ સમજવાનું છે કે મારો કંથ છે એથી વધારે કોઈ મોટું ન હોય. પતિ એ જ પરમેશ્વર. આપણે હિન્દુ ધર્મની નારી માટે પતિ એ જ પરમેશ્વર. પણ એ પરમેશ્વર મળ્યા છે ક્યાંથી? તો કે મારી સાસુ છે એટલે. જો સાસુ જ સંસારમાં ન હોત તો મને મારો ધણી ન મળત, મને પતિ ન મળત, મને પતિ પરમેશ્વર ન મળત. આજે મને બધી ખુશિયા જે આપે છે એ મારો પતિ આપે છે, પણ એ પતિને આપનાર મારી સાસુ છે. તો મારે એનું માન આપવું જોઈએ, એનું મારે ધ્યાન રાખવું જોઈએ. વહુએ એટલું વિચારવું, ગ્રહણ કરી સદગ્રંથ, કે સાસુ ન હોત સંસારમાં તો
ક્યાંથી પામત કંથ, તો મારા ધણીને કઈ રીતે મેળવી શકત. માટે સાસુ મહાન છે. અને સાસુએ એટલું વિચારવાનું કે મારું વંશ વેલો હાલવા માટે વહુ મહાન છે. બસ આટલું જો સમજી જાય તો ઘર એ પ્યારનું મંદિર બની જાય. પૌભાના. જય માતાજી, જય ભગવતી, જય જગદંબા.